નમસ્કાર 27 ઓક્ટોબર 2025 અને સોમવાર કારતક સુદ છઠ અને આજના મુખ્ય અને અગત્યના સમાચાર આજના વિડીયોની અંદર આપણે જાણીશું। સૌથી પહેલાં વાત કરીએ તો માઉન્ટ આબુમાંથી આંટી જાય એવો માહોલ, બસ આજ તો છે સ્વર્ગ ગિરનાર સાથે વાતો કરતા વાદળો અને છૂછવાટા મારતા પવનોની રોપવે સેવા પણ બંધ કરવામાં આવી છે। આજે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી। 67 તાલુકામાં કમોસમી વરસાદ, દરિયામાં કરંટથી 6 ફૂટ મોજા ઉછળ્યા। રાજુલાના ધરતવાડી ડેમ 2 નો એક દરવાજો ખોલવામાં આવ્યો। ઓરેન્જ એલર્ટની વાત કરીએ તો બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, દીવ, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીની અંદર ઓરેન્જ એલર્ટ આપવામાં આવી છે। અને યલો એલર્ટની વાત કરીએ તો પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ, અરવલ્લી, ખેડા, આણંદ, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગ જિલ્લાની અંદર યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। આગળ વાત કરીએ 90 કિમીની ઝડપે દોડતી બસનું ટાયર ફાટ્યું। લખનૌનું એક્સપ્રેસ વે પર એસી બસ સળગી ઉઠતા મુસાફરોને ડ્રાઈવરને ઉઠાડી બચાવ્યા। 1.5 કલાક સુધી ફાયર બ્રિગેડ ન પહોંચતા અતિ માહોલ ગરમ। બનાસ ડેરીના ચેરમેન પદે શંકર ચૌધરી સતત ત્રીજી વાર બિનહરીફ। ભાવાભાઈ રબારી વારસાઈ ચેરમેન યથાવત થયા। આ હતા આજના મુખ્ય અને અગત્યના સમાચાર। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો।